નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 8 નવેમ્બર 2016 આ તારીખ આપણે ક્યારે પણ ભૂલી નહીં શકીએ. આ તારીખે મિત્રો 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરી નાખવામાં આવ્યું હતું, લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવ્યું હતું અને આના પછી આપણને એના બદલામાં નવી નોટો આપવામાં આવી જે માર્કેટમાં હાલમાં લીગલ કરન્સી તરીકે વપરાય છે. પણ 2016માં જે નોટબંધી કરવામાં આવી હતી એના પછી ભારતની કરન્સી ઉપર મતલબ કે નોટો ઉપર મોટા મોટા ફેસલા લગાતાર લેવાના ચાલુ જ છે. જેમ કે જે 2016માં નવી નોટો આપવામાં આવી હતી એમાંથી પણ 2000ની નોટને પાછો બંધ કરી નાખવામાં આવ્યું. આ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. ફરી એકવાર નોટબંધી કરી દેવામાં આવી અને આ નોટબંધી 2000ની નોટના રૂપમાં થઈ, જેનાથી માર્કેટમાં બ્લેક મનીને ઓછી કરી શકાય, બ્લેક મની ઉપર કંટ્રોલ કરી શકાય. તો પહેલાં તો 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જે હતી એને બંધ કરવામાં આવી, પછી 500 અને 2000ની નવી નોટો લાવવામાં આવી અને એમાંથી પણ હવે 2000ની જે નોટો આવી હતી એને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું. તો મિત્રો, નોટો ઉપર સરકાર જે છે એ લગાતાર નવા નિયમ બનાવી રહી છે, નવા ફેસલા લઈ રહી છે અને આ જ કડીમાં હવે મિત્રો 500ની નોટને લઈને પણ એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હા મિત્રો, 500ની નોટને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાનમાં જે 500 રૂપિયાની નોટ જે આપણી પાસે છે એ હવે બદલી જશે. તો હવે આ જે 500ની નોટો હમણાં માર્કેટમાં છે એને કેવી રીતે બદલવામાં આવશે, નવી 500ની નોટો માર્કેટમાં ક્યારથી આવશે અને હમણાં જે માર્કેટમાં આપણે જે 500ની નોટો ચલાવી રહ્યા છીએ હવે એનો આગામી સમય દરમિયાન શું થશે, બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં આપવાના છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. આગામી તારીખ 10 જાન્યુઆરીથી 500ની જે નોટ છે એ બદલી જશે. જૂની જે નોટ હતી એનો પત્તો હવે સાફ થઈ જશે. આરબીઆઈએ આ મોટો એલાન કરી નાખ્યો છે. હવે જે નવી નોટ આવવાની છે એમાં ખૂબ જ કમાલનો સિસ્ટમ હશે. દુનિયામાં કોઈ પણ આ નોટની કોપી નહીં કરી શકે. મતલબ કે હવે નકલી નોટોનો પ્રમાણ જે છે એ ખતમ થવા ઉપર આવી રહ્યો છે. હમણાંની જે નોટોમાં છે એમાં જે નીલી પટ્ટી છે એનાથી લઈ અને લાલ કિલ્લા સુધી હવે બધું જ એકદમ અલગ જોવા મળશે. હવે 500ની નોટમાં એવી જબરદસ્ત પ્રિન્ટિંગ બનાવવામાં આવશે કે કોઈ આંધળો વ્યક્તિ પણ ઓળખી જશે કે આ 500 રૂપિયાની નોટ છે. નવી જે 500ની નોટ આવવાની છે એમાં બધું જ હવે 3Dમાં નજર આવવાનું છે. નોટબંધીથી લઈ અને અત્યાર સુધી લગાતાર મિત્રો ભારતીય કરન્સીમાં નોટોને લઈને કંઈક ને કંઈક હંમેશા બદલાતું જોવા મળ્યું છે. જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે પહેલાં તો જૂના નોટો બંધ કરવામાં આવ્યા, પછી નવા ચલાવવામાં આવ્યા, પછી નવામાંથી 2000ની નોટને ફરીવાર બંધ કરવામાં આવ્યું. અને મિત્રો, આજની તારીખમાં જો તમે થોડુંક ધ્યાન આપશો, થોડોક વિચારશો તો તમને ખબર પડશે કે હમણાં 200 રૂપિયાની જે નોટ છે માર્કેટમાં એ પણ ધીમે ધીમે માર્કેટમાંથી ઓછી થઈ રહી છે. અને હવે જે આરબીઆઈ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ છે 500ની નોટોને ફરી એકવાર બદલવાનું. હા મિત્રો, બિલકુલ બરોબર સાંભળી રહ્યા છો તમે. વર્તમાનમાં જે 500 રૂપિયાની નોટ જે આપણી પાસે છે, જે આપણે માર્કેટમાં વાપરીએ છીએ, એમાં હવે બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ નોટમાં હવે બધી જ વસ્તુઓ બદલી દેવામાં આવશે. નોટ ઉપર જે નીલી કલરની પટ્ટી તમને જોવા મળે છે એ બદલી જશે અને ત્યાં સુધી કે લાલ કિલ્લાની તસવીર પણ નોટમાં બદલી જવાની છે. મતલબ કે હવે જે 500ની જે નવી નોટ માર્કેટમાં આવવાની છે એમાં બધું હવે નવું જોવા મળશે. અને ખાલી એટલું જ નહીં, પણ હવેની નોટને એવી રીતે 3Dમાં ડિઝાઇન કરવામાં આવશે કે એક આંધળો વ્યક્તિ પણ ખૂબ જ આરામથી કહી દેશે કે આ 500 રૂપિયાની નોટ છે. અને મિત્રો, આ અમે નથી કહી રહ્યા, આ કહેવું છે ભારતીય રિઝર્વ બેંક મતલબ કે આરબીઆઈનો. અને મિત્રો, હવે સવાલ એ છે કે આ બધું ફરી એકવાર શું કામ કરવામાં આવી રહ્યું છે? શું કામ ફરી એકવાર નોટોમાં બદલાવ કરવામાં આવી રહ્યું છે? શું નકલી નોટોનો પ્રમાણ ફરી એકવાર બજારમાં વધી રહ્યો છે? શું બ્લેક મની ફરી એકવાર સંતાવવામાં આવી રહી છે? કે પછી હાલમાં જે ચલણમાં જે 500 રૂપિયાની નોટ છે જે માર્કેટમાં ચાલે છે, જે આપણી પાસે છે, એમાં કોઈ કમી છે? બધી ડિટેલ ઉપર બધી ડિટેલને ખૂબ જ વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ. વિડીયો સાથે બન્યા રહેજો. મિત્રો, હમણાં જ ભારતીય રિઝર્વ બેંક મતલબ કે આરબીઆઈ દ્વારા 500ના નોટને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે 500ના નોટને લઈને એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યું છે અને આ નિયમને લઈને જે સાધારણ જનતા છે, જે આમ જનતા છે, એની વચ્ચે ખૂબ જ એક ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આ ખૂબ જ મોટો વિષય છે મિત્રો. આ નિયમ ના તો ખાલી નોટોની વૈધતા અને ઉપયોગિતાથી જોડાયેલો છે,
પણ મિત્રો જો આને સમય ઉપર પૂરો નહીં કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. જો તમે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશનના વિષયમાં જો તમને કાંઈ ખબર નથી તો તમને આ જાણવું ખૂબ જ જરૂરી છે. જો આ વિષયમાં તમે કાંઈ પણ નથી જાણતા તો આ વિડીયો તમને અંત સુધી જોવું ખૂબ જ જરૂરી છે. પોતાના હાલના જ નોટિફિકેશનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ઘોષણા કરી છે કે મહાત્મા ગાંધીના 500ના સિરીઝના નોટોને લઈને થોડાક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ કરવાનો ઉદ્દેશ્ય નકલી નોટોના વધતા પ્રમાણને રોકવું અને ભારતની વિત્તીય પ્રણાલીને વધારે મજબૂત બનાવવાનું છે, આર્થિક રીતે સુરક્ષિત બનાવવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે 500ના જે નવા નોટો માર્કેટમાં આવી રહ્યા છે એની વિશેષતાઓ શું છે. મિત્રો આ નોટો ઉપર લાગેલી જે નીલા રંગની પટ્ટી હોય છે એને સિક્યોરિટી થ્રેટ માટે હવે બદલી દેવામાં આવશે. આ પટ્ટીનો હવે જે રંગ હશે એ પથ્થર ગ્રે રંગ અને ભારતની ધરોહર લાલ કિલ્લાની તસવીર હશે. જે આંધળા લોકો હશે એ પણ હવે આ નોટને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સરળ રીતે એકદમ ઓળખી શકશે, કારણ કે આના ઉપર હવે ઉભરેલી પ્રિન્ટિંગ અને પહેચાનનો ચિહ્ન હશે. મહાત્મા ગાંધીની ફોટો અને અન્ય પ્રિન્ટિંગના ડિઝાઇનને હવે થોડોક બદલી નાખવામાં આવશે. આરબીઆઈના નિયમમાં બદલાવને લઈને થોડીક અહેમ વાતો પણ કહેવામાં આવી છે. આરબીઆઈનું એમ કહેવું છે કે તમારી પાસે રહેલા બધા જ 500ના નોટોને સારી રીતે તમે જાંચી લ્યો, પરખી લ્યો. સારી રીતે તમે જોઈ લો કે તમારા પાસે રહેલા 500ના નોટ મહાત્મા ગાંધી સિરીઝના છે અને એ નોટમાં બધા જ સુરક્ષિત ફીચર રહેલા છે કે નહીં. જેમ કે સિક્યોરિટી થ્રેટનો રંગ જે છે એ બદલેલો છે કે નહીં, એના ઉપર ઉભરેલી પ્રિન્ટિંગ બરોબર રીતે છે કે નહીં, અને લાલ કિલ્લાની જે ફોટો છે એ બરોબર રીતે છે કે નહીં. અને ખાલી એટલું જ નહીં, પણ તમને જો પણ એક પણ કોઈ નોટ શંકાસ્પદ લાગે છે તો એને તરત જ બેંકમાં જમા કરાવો. સાથે જ જો તમને કોઈ પણ 500નો નકલી નોટ મળે છે, ક્યાંથી આવે છે, તો તમે તરત જ તમારા નજીકના બેંકમાં એને જમા કરાવો અને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરો. નકલી નોટ રાખવા અથવા તો ચલાવવા ઉપર આના ઉપર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. અને જો તમારી પાસે કોઈ ફાટેલા તૂટેલા 500ના નોટ પડ્યા છે તો એમને મિત્રો આગામી 10 જાન્યુઆરીથી પહેલાં બેંકમાં જમા કરાવી નાખજો. કારણ કે જો તમારી પાસે 500ના કોઈ ફાટેલા તૂટેલા નોટો પડ્યા છે અને તમે વિચારી રહ્યા છો કે મોકો મળશે ત્યારે બદલાવી નાખશું, તો તમને જણાવી દઉં કે 10 જાન્યુઆરી પછી ફાટેલા તૂટેલા 500ના નોટોને બેંક સ્વીકાર નહીં કરે. જો તમે 10 જાન્યુઆરી સુધી આ આવશ્યક કાર્યોને નથી કરતા તો તમને આમાં નિયમલિખિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમ કે જે જૂના ફાટેલા તૂટેલા નોટો જો તમારી પાસે છે તો 10 જાન્યુઆરીથી પહેલાં બદલાવી નાખજો, કારણ કે પછી બેંક આને સ્વીકાર નહીં કરે. નકલી નોટ રાખવા અથવા વાપરવા ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. મતલબ કે જો તમને ખબર નથી અને તમારી પાસે કોઈ નકલી નોટ છે ને જે જોઈ પકડમાં આવી ગઈ તો તમને સજા પણ થઈ શકે છે. જણાવી દઈએ કે તમારી પાસે રહેલી અમાન્ય નકલી નોટનું કોઈ પણ મૂલ હવે નહીં રહે. હવે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ આ પગલો શું કામ લઈ રહી છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે આરબીઆઈના અનુસાર આરબીઆઈએ પોતાના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આનાથી નકલી નોટોના વધતા પ્રમાણ ઉપર રોક લાગશે. વિત્તીય લેનદેનને આનાથી ખૂબ જ વધારે સુરક્ષિત બનાવી શકાશે અને જે ભારતની જનતા છે એને નવી સુરક્ષા તકનીકોથી અવગત કરાવી શકાય છે. આના સિવાય મિત્રો જે સૌથી મોટો કારણ છે એ છે કે 2000ની નોટ જેમ બંધ થઈ એના પછી 500નો નોટોનો પ્રમાણ ખૂબ જ વધી ગયો છે. 500ની નોટોનો વપરાશ મોટા પાયે થાય છે. માર્ચ 2024 સુધી ભારતની કુલ મુદ્રામાં 500ની નોટોનો હિસ્સો 86.5% સુધી થઈ ગયો હતો. અને એટલા માટે 500ની નોટોની જે સુરક્ષા સુનિશ્ચિત કરવી ખૂબ જ વધારે જરૂરી છે આજની તારીખમાં. અને એટલા માટે મિત્રો આરબીઆઈ જે છે એ આ નોટોમાં હવે નવા બદલાવ લાવી રહી છે. 500ની નોટનો મિત્રો નવો પ્રિન્ટ આપણી સામે જલ્દી જ હવે આવવાનો છે. તો જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમે તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.